નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। કોઈ તમને શીખવી નહીં શકે, કોઈ તમને આધ્યાત્મિક બનાવી નહીં શકે। તમારે તમારી અંદરથી બધું શીખવાનું છે। આત્માથી સારો કોઈ શિક્ષક નથી। તમારો પોતાનો આત્મા જ તમારો ગુરુ છે। આ શબ્દો છે સ્વામી વિવેકાનંદના। મિત્રો, જ્યારે કોઈ આદર્શોથી ભરેલું જીવન જીવે છે ત્યારે તે પ્રેરણાનો પુંજ બની જાય છે। સ્વામી વિવેકાનંદ પોતાનું જીવન એ રીતે જીવ્યા। આજે પણ તેમણે કહેલી વાતો અને શીખ એટલી અમૂલ્ય છે કે તેમણે બતાવેલા રસ્તા પર ચાલીને, અને ખાસ કરીને યુવાનો માટે તો એમણે જે ચરિત્ર ઘડતરની શીખ આપી છે તે જો આજનો યુવાન હૃદયમાં ઉતારી લે તો તેઓ કહે છે તેમ એક મજબૂત, સાહસિક અને શિક્ષિત સમાજ બનતા વાર નહીં લાગે। ચરિત્રવાન વ્યક્તિ ગમે તેવી મુસીબતોની દિવાલ તોડીને રસ્તો બનાવી શકે છે। આપણામાંથી ઘણા ઓછા લોકો એ જાણવાની કોશિશ કરે છે કે એવા કયા ગુણો છે જે આપણને કંઈક વિશેષ બનાવે છે, આપણને અનૂઠા બનાવે છે। લોકો શું વિચારે છે એની પરવા કર્યા વિના પ્રમાણિક અને આત્મસન્માની બનવાનો મતલબ આપણે જેવા છીએ તેવા જ રહીને કોઈ પણ જાતના આડંબર રાખ્યા વિના જીવવાનું સાહસ, જેને તમે હૃદયથી સારું માની રહ્યા છો, જો તેને આચરણમાં મૂકી ન શકો તો એ કાયરતા છે। બની શકે તમારો ભય તમને એમ કરવા દેતો ન હોય, અને એ ભયથી ન તો તમારું ચરિત્ર ઉત્તમ બનશે કે ન તો તમે આત્મગૌરવથી જીવી શકશો। પ્રમાણિકતા અને આત્મસન્માન, આ બે ગુણો ઉપર સ્વામીજી ખાસ ભાર મૂકતા। સ્વામી વિવેકાનંદે તેમના શિષ્યને સમજાવવા એક કહાની કહી હતી, જે અહીં આપને સંભળાવવા માંગુ છું। સ્વામીજી ઘણી વખત પોતાની વાતોમાં કે ઉપદેશ આપતી વખતે કહેતા કે ધન, નાણાં કમાવા જરૂરી છે। એક દિવસ એક શિષ્ય સ્વામીજીની વાત સાંભળીને પ્રશ્ન કર્યો, ગુરુજી, આપ સંન્યાસી છો તો પછી તમે એમ કેમ કહો છો કે પૈસા કમાવા જોઈએ? આ વાત મને સમજાતી નથી। સ્વામી વિવેકાનંદે કહ્યું, જરૂર નાણાં કમાવા જોઈએ, અને હું કહું છું કે નાણાં બે પ્રકારના હોય છે। પહેલાં નાણાં એટલે જેનાથી આપણો જીવન નિર્વાહ ચાલે છે, જ્યારે બીજા નાણાંથી આપણું ચરિત્ર ઘડાય છે। તેથી આ બંને જાતના નાણાં અવશ્ય કમાવા જોઈએ। શિષ્ય બોલ્યો, ગુરુજી, આ બીજા નાણાંનો મતલબ શું? સ્વામીજીએ વાતને સમજાવતા કહ્યું, એક વેપારી પોતાના નોકર સાથે ઊંટ ખરીદવા ગયો, અને તેઓને એક ઊંટ પસંદ આવ્યું। ઊંટના માલિક સાથે ભાવતાલ કરીને ઊંટ ખરીદી લીધું। ઘરે આવીને નોકરે ઊંટની પીઠ ઉપર રહેલી ગાદી નીચે ઉતારી। ત્યાં તેની નજર ગાદી નીચે રાખેલી એક નાની મખમલની થેલી પર પડી। વેપારી પણ ત્યાં હાજર હતો। નોકરે મખમલની થેલીમાં જોયું તો તેમાં સાચા હીરા હતા। નોકરે હસતા હસતા કહ્યું, વાહ માલિક, ઊંટ સાથે આપણને તો આ હીરા નફામાં મળ્યા। વેપારી હીરા જોઈને સમજી ગયો કે આ હીરા ઊંટના વેપારીના છે। વેપારી તરત હીરાની થેલી લઈને ઊંટના વેપારી પાસે ગયો। થેલી આપીને કહ્યું, આ થેલી ભૂલથી મેં ખરીદેલા ઊંટ સાથે આવી ગઈ છે। ઊંટના વેપારીએ થેલી હાથમાં લઈને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર। તમારી પ્રમાણિકતાથી મને ખુશી થઈ। મારી ઈચ્છા છે હું તમને કંઈક ભેટ આપું। એમ કહીને થેલીમાંથી એક હીરો વેપારીને આપવા જાય છે, પરંતુ આ વેપારીએ હીરો લેવાની ના પાડી। જ્યારે પેલા ઊંટ વેચવાવાળાએ વારંવાર આગ્રહ કરીને કહ્યું કે આ તમારી પ્રમાણિકતાનું ઇનામ છે, રાખી લો, ત્યારે વેપારીએ કહ્યું કે મારી પાસે તો પહેલાથી જ 2 હીરા છે। આ સાંભળીને ઊંટ વેચવાવાળાને મનમાં કડવાશ આવી ગઈ। ગુસ્સામાં તેણે તરત થેલીમાંથી બધા હીરા કાઢીને ગણ્યા, પણ થેલીમાં હીરા પૂરા જ હતા। થોડા નરમ અવાજે તેણે વેપારીને કહ્યું, હીરા તો બરાબર છે, તો પછી તમારી પાસે 2 હીરા ક્યાં છે? ઊંટ ખરીદનાર વેપારીએ સરસ જવાબ આપ્યો, મારી પાસે પ્રમાણિકતા અને આત્મસન્માન નામના 2 હીરા છે, તેથી જ તમને આ હીરા પૂરા મળ્યા। કહાની પૂરી કરીને સ્વામીજીએ કહ્યું, આ 2 ગુણ આપણું અસલી નાણું છે, કારણ કે આ 2 ગુણથી તો તમારા ચરિત્રનો પરિચય થાય છે। પ્રમાણિકતા અને આત્મસન્માન માણસની એવી અદ્રશ્ય તાકાતનું નામ છે જે તેની વાસ્તવિક તાકાત કરતાં પણ વધારે શક્તિશાળી છે, અને તેના હિસાબે જ માણસ સમાજમાં પોતાનો મોભો સ્થાપિત કરીને માથું ઊંચું રાખીને ચાલે છે। આ 2 ગુણોથી સ્વામીજી કહે છે તેમ આપણું ચરિત્ર ઘડાય છે। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ જરૂર કરશો। બીજા મિત્રોને શેર અવશ્ય કરો, જેથી તેઓ પણ સ્વામીજીના વિચારોમાંથી પ્રેરણા લઈ શકે। મળીશું આવા જ એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।